વેરાવળની મહેક સ્કૂલ બની શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રેરણાસ્થાન. સ્કૂલ વિસ્તારમાં છવાયું દેશભક્તિનું વાતાવરણ. વેરાવળ સ્થિત મહેક સ્કૂલે ફરી એકવાર સાબિત કર્યું કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળામાં તાજેતરમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે નગરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. શાળામાં વર્ષભર યોજાયેલી શૈક્ષણિક, રમતગમત તથા સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કુલ 550 ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા, જે મહેક સ્કૂલની કાર્યસાધક શૈક્ષણિક પરંપરાનું દ્રષ્ટાંત છે. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા જલિયાવાલા બાગ પર રજૂ કરાયેલ હૃદયસ્પર્શી નાટકથી ઉપસ્થિતોમાં અંગ્રેજોના ક્રૂર અત્યાચાર પ્રત્યે ઘેરો રોષ અને ધૃણા જોવા મળેલ હતા. કાર્યક્રમમાં ચિસ્તિયા એજ્યુકેશનના પ્રમુખ અને એડવોકેટ શ્રી અનીશભાઈ ચિસ્તી, ડોક્ટર ફરીદભાઈ, રોશની યંગ કમિટીના પ્રમુખ અને એડવોકેટ શ્રી શકીલભાઈ, તંત્રી શ્રી આઈએસ ચિકાણી, ડારી જુમ્મા મસ્જિદના ખતીબ મૌલાના રફીક, એડવોકેટ શ્રી હુસૈનભાઈ, એડવોકેટ શ્રી હનીફભાઈ, આમદભાઈ ભરાણીયા, અખ્તર બાપુ, નગરસેવક શાહિલભાઈ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. માતા-પિતાની વિશાળ ઉપસ્થિતિ અને ઉત્સાહભર્યા માહોલે કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી અબ્દુલભાઈ મલેકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના માનસિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ અનિવાર્ય છે અને તમામ મહેમાનો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેક સ્કૂલનો આ કાર્યક્રમ માત્ર એક શૈક્ષણિક આયોજન નહીં, પરંતુ વેરાવળ માટે ગૌરવરૂપ ક્ષણ બની રહ્યો, જેનાથી શાળાની પ્રતિષ્ઠા વધુ ઉજળી બની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેક સ્કૂલના શિક્ષકો હુસૈનભાઈ, નીતિનભાઈ, આરિફભાઈ, સબરેજભાઈ, અતીકભાઈ, સિફાનભાઈ, અદનાનભાઈ, સાહિલભાઈ અને શિક્ષિકા બહેનોમાં આશિયાબેન, અંશમાબેન, અનીશાબેન, સનોફરબેન, અલ્ફિયાબેન, સાનિયાબેન, રૂખસારબેન, અક્ષાબેન, જિજ્ઞાસાબેન, ફાઇઝાબેન, મસીરાબેન, ઉન્ઝમાબેન, લાઇબાબેન, જૈનબબેન, સલમાબેન સહિતનાઓએ જહેમત ઉઠાવેલ હતી. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.